હવે આગળ વાત કરીએ તો આગાહીના પગલે ખેડૂતોના પાકને લઈને નુકસાની ન થાય તે માટે દાતા માર્કેટયાર્ડમાં ખરીદી કરવા માટેની મનાઈ કરવામાં આવી। હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે ખેડૂતોના પાકને લઈને નુકસાની ન થાય તે માટે હાલના તબક્કે દાંતા માર્કેટયાર્ડમાં ખરીદી કરવા માટેની મનાઈ કરવામાં આવી છે, તેમજ હરાજી પણ બંધ રાખવામાં આવી છે। ખેડૂતોને પોતાનો પાકેલો માલ વરસાદ કે વાવાઝોડાના કારણે બગડે નહીં તે માટે ઘરમાં જ મૂકી રાખવા માર્ગદર્શન કરાયું છે। દાંતાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પણ વેપારીઓ ગોડાઉનમાં પડેલા માલને ઢાંકી દેવાયો છે, બાકીનું ખુલ્લા પડેલા માલને સગે વગે કરવામાં લાગી ગયા છે। 2 થી 3 દિવસની વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પણ સાવચેતીના પગલાં લેવા પરિપત્ર કરાયા છે। તેના પગલે દાંતા એપીએમસીના ચેરમેન ખરીદી બંધ રાખવા અને કોઈ જણસી માર્કેટયાર્ડમાં નહીં લાવવા ખેડૂતોને સૂચન કર્યા છે। હાલ તબક્કે માર્કેટયાર્ડમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે વેપારીઓ પણ પડેલા માલની યોગ્ય વ્યવસ્થા કરવામાં લાગ્યા છે। હાલના તબક્કે વરસાદને વાતાવરણ બગડેલના અનુસંધાને સરકારના વરસાદના પરિપત્રના કારણે અમે ખેડૂતોનો માલ ન બગડે એના માટે ખેડૂતોને પણ સૂચન કરેલ છે। માર્કેટયાર્ડમાં જણસી લાવવાનું ના પાડેલ છે અને ખેડૂતોને હાલ માલ ના રસ્તામાં ન પલળે ના એના માટે અમે પણ બંધમાં વેપારીઓને ના પાડેલ છે અને વેપાર હાલ હરાજી પણ બંધ છે અને ખેડૂતોને સૂચન કરેલ છે। હાલ તબક્કે વાતાવરણના અનુસંધાને ખેડૂતો ખૂબ પરેશાન છે અને પાકેલો માલ બગડે એના માટે હેરાન પરેશાન છે। સરકારના પરિપત્ર પ્રમાણે અમે પણ માર્કેટયાર્ડમાં ના પાડેલ છે અને